કાઠિયાવાડની ઓળખાણ એટલે આ રજવાડી ઢોકળીનું શાક. તો 1 કપ બેસન લઈ તેમાં 1 કપ છાશ મિક્સ કરી અને 1 કપ પાણી ઉમેરીએ. પછી તેમાં મીઠું, હળદર, લાલ મરચું મિક્સ કરી અને ગાંઠા વગરનું બેટર બનાવીએ. પછી પેનમાં તેલ લઈ તેમાં રાઈ, જીરું, હિંગ અને બેટરને ઉમેરીએ અને જ્યાં સુધી મિશ્રણ એકદમ ઘટ ના થાય ત્યાં સુધી તેને હલાવીએ. પછી વાટકી ઉપર ચેક કરીએ તો સરસ રીતે વળી જાય છે. તેમાં તેલ મિક્સ કરી દઈએ અને થાળીને તેલથી ગ્રીસ કરી અને ઢોકળીનું મિશ્રણ ઉમેરીએ અને વાટકીથી પાથરી દઈએ. 10 મિનિટ ઠંડી થવા દઈએ એટલે એકદમ પોચી ઢોકળી બનીને તૈયાર થઈ જશે. પછી ખાંડણીમાં લસણ મીઠું વાટી તેમાં લાલ મરચું, જીરું અને 2 ચમચી પાણી ઉમેરીએ. પછી તપેલીમાં 1 કપ છાશ અને બેસનને મિક્સ કરીએ. પેનમાં તેલ લઈ તેમાં રાઈ, જીરું, અજમો, લીમડાના પાન, હિંગ, સમારેલા આદુ મરચા, લસણની પેસ્ટ, પાણી અને બનાવેલું છાશનું મિશ્રણ ઉમેરી તેને ઉકાળીએ. છાશ બિલકુલ ફાટી નથી. તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું અને ઢોકળી ઉમેરીએ અને 5 મિનિટ ચડે એટલે આપણું ચટાકેદાર રજવાડી ઢોકળીનું શાક બનીને રેડી છે.